સુરત શહેરમાં તાજેતરમાં આવેલા પૂરને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હજારો પરિવારોને ભારે નુકસાન સહન કરવું પડ્યું છે। અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું છે કે છેલ્લા માત્ર 2 જ દિવસમાં 2500થી વધુ પરિવારોને અંદાજે રૂપિયા 1.50 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। શહેરના વિવિધ વિસ્તારોમાં હજુ પણ નુકસાનના સર્વેની કામગીરી ચાલુ છે અને બાકી રહેલા તમામ વિસ્તારોમાં ઝડપથી સર્વે પૂર્ણ કરીને પાત્ર લાભાર્થીઓને સહાયની રકમ ચૂકવવામાં આવશે। પૂરના કારણે ઘરોમાં પાણી ઘૂસતા ઘરવખરી આવશ્યક ચીજ વસ્તુઓ અને કેશ ડોલ્સનું નુકસાન થયું છે, જેને ધ્યાનમાં રાખીને અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક આર્થિક સહાય પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે। હાલ સુરત શહેરના 6 તાલુકાઓમાં કુલ 50 સર્વે ટીમો સતત કામગીરી કરી રહી છે। વહીવટીતંત્ર દ્વારા લોકોને વિશ્વાસ અપાયો છે કે કોઈ પણ પાત્ર પરિવાર સહાયથી વંચિત નહીં રહે અને સર્વે પૂર્ણ થતાં જ સહાયની ચૂકવણી કરવામાં આવશે। નમસ્કાર। સુરતમાં જે 6 તારીખ અને 7 તારીખ જે ભારે વરસાદ વરસ્યો અને પછી જે પરિસ્થિતિ ઉદ્ભવી, જેમાં ઘણા બધા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયા હતા। ખાસ કરીને જે રેસિડેન્શિયલ એરિયા એટલે કે રહેણાંકના મકાનો કે જ્યાં પાણી ભરાઈ ગયા હતા, ત્યાં ગઈકાલથી કેશ ડોલનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે અને કેશ ડોલની સાથે સાથે જ્યાં આ રીતે પાણી ભરાઈ ગયા તેને ઘરવખરીનું નુકસાન થયું છે ત્યાં ઘરવખરીની પણ સહાય આપણે શરૂ કરી દીધી છે। અત્યારે અમે લગભગ અમારા ટોટલ જે 6 તાલુકા શહેર વિસ્તારમાં આવે છે એ 6 તાલુકામાં કુલ 50 જેટલી ટીમ આજે ડિપ્લોય કરવામાં આવી હતી અને આ ટીમ દ્વારા ઘરે ઘરે જઈને સર્વે કરીને તેમને ઘરવખરી અને કેશ ડોલની સહાય ચૂકવવામાં આવી છે। અત્યાર સુધીનો આંકડો જોઈએ તો લગભગ અત્યાર સુધીમાં 2500 જેટલા ફેમિલીને 1.5 કરોડથી પણ વધારેની સહાય કેશની અંદર અત્યારે ચૂકવી દેવામાં આવી છે। હજુ પણ ફિલ્ડમાં ટીમ કાર્યરત છે। જે વિસ્તારમાં હજુ સુધી ટીમ આવી નથી અને જે વિસ્તારમાં નુકસાન થયું છે તેમણે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી। અમારી આ ટીમનો સર્વે અને જે વિતરણ છે એ આગામી દિવસોમાં પણ ચાલુ જ રહેવાનું છે અને જ્યાં સુધી સંપૂર્ણ વિતરણ પૂરું નહીં થઈ જાય ત્યાં સુધી આ ટીમ કામ કરવાની છે।